નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે શું તમારે પણ બેંકમાં ખાતું છે તો આ નવો નિયમ તમારા માટે જ શું તમારી પાસે એટીએમ છે તો 25 રૂપિયા ભરવા પડશે તમારે ફેબ્રુઆરી મહિનામાં થતા 10 મહત્વના ફેરફાર જેમાં પહેલો છે મારુતિ સુઝુકી કાર થશે મોંઘી લાયસન્સ મેળવવા મળશે ઘરે બેઠા બેંકમાં રહેશે 14 દિવસની રજા સિમ કાર્ડ ખરીદવા પર નવો નિયમ ખેડૂતોને મળશે સિંચાઈ માટે પાણી ગુજરાતમાં આવશે ચૂંટણી ફેબ્રુઆરી માર્ચમાં આવશે બોર્ડની પરીક્ષા બેંક ખાતા ધારકો માટે નવો નિયમ માવઠાની કરાઈ આગાહી ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે પીએમ કિસાન સન્માન નિધિની 19મા હપ્તાની તારીખ જાહેર જૂના વાહનો પર મળશે 50%નો ટેક્સમાં ઘટાડો રેશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક હવે સાવ મફતમાં સોલર પ્લાન્ટ લગાવશે પીએમ મોદી સરકાર તો આ સંપૂર્ણ માહિતી જેની વિગતે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આપણે જાણીશું કે સેવિંગ ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 1 ફેબ્રુઆરી 2025થી સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સની જાળવણી રકમ વધારી દેવામાં આવી છે હવે એસબીઆઈ ખાતા ધારકો પાસે પોતાના ખાતામાં ઓછામાં ઓછા 5,000 રૂપિયા રાખવા ફરજિયાત છે જે પહેલાં 3,000 રૂપિયા હતા અને પીએનબી માટે ન્યૂનતમ બેલેન્સ 2,000થી વધારીને 3500 રૂપિયા થઈ ગયું છે જ્યારે કેનરા બેંક માટે આ રકમ 1,000થી વધારીને 2,500 કરી દેવામાં આવી છે તો ખેડૂત મિત્રો હવે તમારું પણ સેવિંગ ખાતું છે તો તેમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે જે 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે એસબીઆઈમાં તમારે જો સેવિંગ ખાતું હોય તો તમારે 5,000 રૂપિયા રાખવા પડશે અને પંજાબ નેશનલ બેંકમાં તમારું ખાતું હોય તો તમારે 3500 રૂપિયા રાખવા પડશે કેનરા બેંકમાં ખાતું હોય તો તમારે 2,500 રાખવા પડશે હવે વાત કરી લઈએ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેનો પણ એક નવો નિયમ છે કે 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાં પૈસા ઉપાડવા માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે દર મહિને ફક્ત 3 ટ્રાન્ઝેક્શન જ તમે ફ્રીમાં કરી શકશો આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા ફી લેવામાં આવશે જે પહેલાં 20 રૂપિયા હતી અને નોન હોમ બેંક એટલે કે એટીએમ પરથી આ ફી 30 રૂપિયા હશે એક દિવસમાં મહત્તમ તમે 50,000 રૂપિયા ઉપાડી શકશો અને તમે આમાંથી 25 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે તો નવો નિયમ ફેબ્રુઆરી 2025માં લાગુ થવા જઈ રહ્યો છે કે હવે 3 ટ્રાન્ઝેક્શન તમે મહિનામાં કરી શકશો એટીએમથી એથી વધારે તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો એક ટ્રાન્ઝેક્શન દીઠ 25 રૂપિયા ફી લેવાશે જે પહેલાં 20 રૂપિયા હતી તેના બદલે હવે 25 રૂપિયા લેવાશે અને એટીએમ પરથી તમે 50,000 રૂપિયા રકમ ડેઇલી ઉપાડી શકશો વાત કરી લે મારુતિ સુઝુકી કાર ખરીદવા પર વિચારોની તો કે મારુતિ સુઝુકી કાર ખરીદવા પર વિચારો છો તો તમારું માટે એક માઠા સમાચાર છે જો તમારે મારુતિ સુઝુકી કાર ખરીદવાનો વિચાર છે તો તમારા માટે આ હાવ માઠા સમાચાર છે મારુતિ સુઝુકી કંપનીએ તેની વિવિધ કારની કિંમતોમાં વધારાની ઘોષણા કરી છે ત્યારે મારુતિ સુઝુકી કંપનીએ જે કારની કિંમતોમાં વધારો કરી રહી છે અને મારુતિ સુઝુકી કારની કિંમત 1 ફેબ્રુઆરી 2025થી વધવાની છે તો મારુતિ સુઝુકી કાર 1,500થી લઈને 32,500 રૂપિયા સુધી મોંઘી થવાની છે તો આ જે સાઈડમાં આપી છે તે પ્રમાણે એસ પ્રો છે એ 5,000 રૂપિયા સુધી મોંઘી થવાની છે અલ્ટો K10 જે રહી એ 19,500 મોંઘી થવાની છે સિલેરિયો છે એ 32,500 મોંઘી થવાની છે વેગનાર છે એ 15,000 રૂપિયા સુધી મોંઘી થશે સ્વિફ્ટ છે એ 5,000 રૂપિયા સુધી મોંઘી થશે ડિઝાયર છે એ 10,000 રૂપિયા સુધી મોંઘી થશે બ્રેઝા 20,000 રૂપિયા સુધી મોંઘી થશે અર્ટિગા 15,000 રૂપિયા મોંઘી થશે ઇકોમાં 12,000 રૂપિયાનો વધારો આવ્યો છે સુપર કેરી 10,000 રૂપિયા મોંઘી થશે પછી બલેનો જે 9,000 રૂપિયા મોંઘી થશે ઇગ્રેસ 6,000 રૂપિયા મોંઘી થશે સિયાજ 1,500 રૂપિયા મોંઘી થશે XL6 જે છે એ 10,000 રૂપિયા મોંઘી થશે અને ફોનિક્સ 5,500 મોંઘી થશે અને ઇન્વિક્ટો 30,000 સુધી મોંઘી થવાની શક્યતા છે તો મારુતિ સુઝુકીની કાર ખરીદવા તમે વિચાર કરી રહ્યા છો તો જલ્દીથી જલ્દી ખરીદી લો નકર 1 તારીખ પછી નવા નિયમોમાં ફેરફાર થશે તેમાં આ ભાવ વધારા આવશે હવે વાત કરી રહ્યા જો તમારે ડ્રાઇવિંગ માટે લર્નિંગ લાયસન્સ કઢાવવું છે તો તમારે ફેબ્રુઆરી 2025 આરટીઓના ધક્કા ખાવાની જરૂર નથી તમે ઘરે બેસીને તમે ટેસ્ટ આપી શકો છો અને ઘર કે ઓફિસ કોમ્પ્યુટર લેપટોપ કે વેબ કેમેરા ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે 15 પ્રશ્નોમાંથી 9 જવાબ સાચા પડે તો લાયસન્સની પરીક્ષા પાસ ગણાશે આરટીઓ જે ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે તો 2 ફેબ્રુઆરી જે 1 ફેબ્રુઆરી છે ત્યાંથી લગભગ 99%
આ ફેરફાર થવા જઈ રહ્યો છે કે જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું છે અને તમારે ઘરે બેઠા આ લાઇસન્સ મેળવી શકશે. તમારે ઘરે બેઠા કેવી રીતે મેળવવાનું રહેશે તો કે તમારો ઓફિસમાં કોમ્પ્યુટર કે લેપટોપ છે અને વેબ કેમેરો છે અથવા ઇન્ટરનેટ દ્વારા આ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં 15 પ્રશ્નો હશે અને તેમાંથી 9 જવાબ સાચા પડશે એટલે તમારા આરટીઓ જવાની જરૂર પડશે નહીં. અને આ ઉપરાંત તમારે જે ટેસ્ટનું વિકલ્પ આવે ત્યાં 2 વિકલ્પ આવશે, જે ઘરે બેસીને તમે ટેસ્ટ આપી શકો તેવો વિકલ્પ પસંદ કરી અને તમારે ટેસ્ટ આપવાની રહેશે. વાત કરી લઈએ ફેબ્રુઆરીમાં બેંકો રહેશે બંધની, તો આ વખતે ફેબ્રુઆરીમાં કુલ 14 દિવસ બંધ રહેવાની છે બેંકો, જેની વિવિધ રાજ્યો અનુસાર રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. શનિ રવિ રજાની વાત કરીએ તો 2, 8, 9, 16, 22, 23 રજા રહેવાની છે. અન્ય તહેવારોની વાત કરીએ તો રાજ્ય મુજબ અલગ અલગ રજાની તારીખ છે, જે 3, 11, 12, 15, 19, 20 અને 26 તારીખ. તો જે પણ કોઈને બેંકની રિલેટેડ કોઈ પણ પ્રકારનું કામ હોય તો આ ફેબ્રુઆરી મહિનો ચાલુ થાય તે પહેલાં પતાવી લેજો. નકર ફેબ્રુઆરી મહિનામાં તમારે પૈસા ઉપાડવાનું હશે કે કોઈ બીજું કામ હશે તો તે રહેશે બંધ, કારણ કે ઝાઝો ભાગ 14 દિવસની રજા છે. તો તમારે આમાં જે આપી છે એ તારીખ મુજબ એના આગલા દી કે એક દી અગાઉ તમારે આનું બંદોબસ્ત કરવો પડશે, ન કે આમ બેંક બંધ રહેશે. તો તમારે પૈસા ઉપાડવા હોય તો ઉપાડી આવજો. હવે વાત કરી લઈએ પ્રધાનમંત્રી PMO એટલે કે સિમ કાર્ડ ખરીદવા પર નવા નિયમની. તો પ્રધાનમંત્રી ઓફિસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ જરૂરી નિર્દેશ જારી કરી દીધા છે, જે મુજબ તમામ નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર બેઝ બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી કરી દીધું છે. છૂટક વિક્રેતાઓ હવે આ નિયમોનું પાલન કર્યા વિના સિમ કાર્ડ વેચી શકશે નહીં. જો તમે પણ સિમ કાર્ડ વેચો છો અથવા તમારા મિત્ર કે કોઈ વેચતું હોય તો તેમને હવે આ નવો નિયમ લાગુ પડશે. તમારે નવું સિમ કાર્ડ કનેક્શન લેવું હોય તો આધાર બેઝ બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે, અને આ વેરિફિકેશન થયા પછી તમારે આ સિમ કાર્ડ ચાલુ થશે અને છૂટક વિક્રેતાને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. હવે વાત કરી લઈએ ફેબ્રુઆરીમાં ખેડૂતોને મળશે પાણીની. તો કે ફેબ્રુઆરી ખેડૂતોને જોઈએ એટલું પાણી મળશે. સૌરાષ્ટ્રના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી મળશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આપી બાંયધરી. ખેડૂતોની માંગ મુજબ સિંચાઈ માટે પાણી આપશે. પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને પાક માટે પાણી અપાશે. તો કે ફેબ્રુઆરી મહિનામાં આ સૌથી મોટો નિર્ણય ખેડૂતો માટે છે કે સિંચાઈનું પાણી જે રહ્યું તે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા બાંયધરી આપવામાં આવી છે કે પાણી તમને મળશે, તમે તમારો શિયાળો પાક લઈ શકશો અને એ શાંતિથી તમે મેળવી શકશો. એટલે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, તમને પાણી મળી રહેશે અને તમારે પીવાનું પાણીનો જથ્થો અનામત એટલે કે એક રાખીને આ પાણીને પૂરું પાડવામાં આવશે. વાત કરી લઈએ હવે છઠ્ઠા ફેરફારની. તો કે ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કેટલીક બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદાનની તારીખ 16 ફેબ્રુઆરી 2025 અને મતદાન ગણતરીની તારીખ 18 ફેબ્રુઆરી 2025 રહેવાની છે. તો ગુજરાતમાં ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઘણી ખરી એવી બેઠકો છે જ્યાં ચૂંટણી યોજાશે. તો જલ્દીથી જલ્દી જઈ અને તમારે મતદાન કરવાનું રહેશે અને મતદાનની તારીખ પણ નક્કી કરવામાં આવી છે, જે 16 ફેબ્રુઆરી 2025ના રોજ મતદાન યોજાશે અને મતગણતરી 18 ફેબ્રુઆરી થઈ જવાની છે. તો તમારો કિંમતી મત તમે કોને આપો છો તે નિર્ભર કરશે ત્યાંના જે સ્થાનિક લોકો છે તેના ઉપર, અને તમારે આ મતદાન કરવું ફરજિયાત છે. સાતમા ફેરફારની વાત કરીએ તો ફેબ્રુઆરી માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આવશે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે 1800-223-5500. આગામી 27/1/2025થી 27/3/2025 સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી હેલ્પલાઇન નંબર ઉપર માહિતી મળી રહેશે. તો વિદ્યાર્થીઓ અને વાલીની મૂંઝવણો દૂર કરવા માટે આ નવો નંબર જાહેર કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી માર્ચ 2025માં તમારે આ બોર્ડની પરીક્ષા શરૂ થશે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે તમારે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે 1800-223-5500 પર ફોન કરી અને પૂછી શકો છો. તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તે પૂછી શકે છે. વાલી અથવા વિદ્યાર્થી બંને ફોન કરી શકે છે. અને આગામી 27/1/2025થી લઈને 27/3/2025 સુધી આ ફોન જે રહ્યો એ સવારના 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ નંબર ઉપર માહિતી તમને મળી રહેશે. તો તમે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો છો. વાત કરી લઈએ 8મા ફેરફારની. તો કે બેંકમાં જે 8મો ફેરફાર થયો છે તે
તો કે બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે હવે માર્કેટિંગ માટે 140 નંબરની શ્રેણીમાં ફોન કરવા પડશે અને ગ્રાહકોના નાણાકીય લેવડ દેવડ સંબંધિત કોલ 1600 નંબરની શ્રેણીમાં જ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 31 માર્ચ સુધી અમલીકરણ કરવાનું કહ્યું છે અને ફોન કોલ્સ તથા SMS મારફતે થતી નાણાકીય છેતરપિંડીને રોકવા માટે બેંકનો આદેશ આપવામાં આવ્યો છે. બેંક ખાતા ધારકો માટે મહત્વનો આ નિર્ણય છે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે 140 નંબરની શ્રેણીમાં તમારે ફોન કરવાનો રહેશે અને લેવડ દેવડનો ફોન હોય તો 1600ની શ્રેણીમાં કરવો પડશે. અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે છેતરપિંડી કરે છે અને ફ્રોડ ઘણા થાય છે, પછી SMSના મારફતે પણ ઘણા ફ્રોડ થાય છે, તો આ ફ્રોડને રોકવા હાટું થઈને આ નિર્ણય લેવાયો છે. તો આ બધાએ ધ્યાન રાખવાનું કે 1600 અને 140 જે નંબર હોય તેના ઉપર જે નંબર આવે તો તેમાં તમારે ફાયદો રહેશે. બાકી બીજા કોઈ પણ પ્રકારના નંબર ઉપરથી ફોન આવે તો તમારે SMS કે નાણાકીય છેતરપિંડી થઈ શકે છે, એટલે તમારે એમાં કોઈ પણ પ્રકારનો રિપ્લાય દેવાનો રહેશે નહીં. 9મા ફેરફારની વાત કરીએ તો માવઠું અથવા આગાહી કહેવામાં આવે છે કે ઉત્તર ભારતના પૂર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે, જેથી ગુજરાતમાં તેની અસરને લઈને 30-31 જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં એટલે કે 2, 3 ને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની પણ શક્યતા રહેલી છે. તો આગાહી આપવામાં આવી છે કે ભાઈ 30-31 જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવશે. તો 2, 3 ને 4 ફેબ્રુઆરી દરમિયાન તમારે વિવિધ ભાગોમાં વરસાદ એટલે કે ગાજવીજ સાથે માવઠાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી મહિનામાં થતા 10મા ફેરફારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાશે અને કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે. 20 તારીખે ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે અને નવી જાહેરાતની આશાઓ સાથે આ બજેટ રજૂ કરાશે. તો આ હતા 10 મોટા ફેબ્રુઆરી મહિનાના ફેરફાર. હવે 19મા હપ્તાની વાત કરીએ તો PM કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ નાખવામાં આવશે અને આ દિવસે PM મોદી બિહારના પ્રવાસે જશે, ત્યારે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો મોકલાશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં જ PM કિસાનના 19મા હપ્તાની તારીખ વિશે માહિતી આપી છે. તો 19મા હપ્તાની તારીખ આવી ગઈ છે. 24 ફેબ્રુઆરી 2025ના રોજ આ હપ્તો જાહેર થશે અને તમારા ખાતામાં આવશે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ કેન્દ્રીય કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે. વાત કરી લઈએ જૂના વાહનોને લઈને સરકારની મોટી ભેટ. કેન્દ્ર સરકારે પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પરિવહન મંત્રાલય વન સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત એક નવો પ્રસ્તાવ જારી કર્યો છે, જેના હેઠળ જૂના વાહનોને સ્ક્રેપ કરી નાખવા વાહનોની ખરીદી પર 50% સુધીનો ટેક્સમાં છૂટ મળશે. આ નિયમોથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ થશે. નવા નિયમોની ખરીદીને પ્રોત્સાહન મળશે. હાલ જૂની ખાનગી વાહનોને સ્ક્રેપ કર્યા બાદ નવું વાહન ખરીદવા માટે મોટર વ્હીકલ ટેક્સમાં 25% રિબેટ આપવામાં આવશે અને જ્યારે કોમર્શિયલ વાહનના કિસ્સામાં રિબેટ 15% સુધી મર્યાદિત છે. હવે સરકાર તમામ વાહનો પર 50% ડિસ્કાઉન્ટથી આપશે. એટલે આમ જૂના અને ભંગાર વાહનના નિયમની સરકારે ભેટ આપી છે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જૂના વાહન છે તેને સ્ક્રેપ કરી નવા વાહનની ખરીદી કરશો એટલે 50% તમને ટેક્સમાં છૂટછાટ મળશે અને આનાથી પ્રદૂષણને ઘટાડો થશે. અથવા વાહનને જે સ્ક્રેપ કરવાનું છે તેમાં 25% રિબેટ આપવામાં આવશે અને કોમર્શિયલ વાહન હોય તો તેમાં 15% રિબેટ આપશે અને આમ કુલ 50% ડિસ્કાઉન્ટ સાથે તમે નવું વાહન ખરીદી શકશો તેવું કેન્દ્ર સરકારે કહ્યું છે. તો જૂના વાહનોને હવે જવા દો અને નવા વાહનો લેવા માંડો. રેશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક. હાલમાં ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી પછી જે કોઈ લોકો KYC કરાવ્યું નથી તેમને રાશનનો લાભ મળશે નહીં. જ્યારે ગુજરાત સરકારના નવા નિયમ અંતર્ગત 31 માર્ચ 2025 સુધી તમે રેશન કાર્ડમાં KYC કરાવી શકો છો. એટલે ગુજરાત સરકારનો નવો નિયમ છે કે 31 માર્ચ સુધી તમારે આ KYC કરાવવાનું રહેશે. બાકી બીજા જે ભારત સરકારના નિયમ પ્રમાણે 15 ફેબ્રુઆરી પછી જે લોકોએ KYC કરાવ્યું નથી તેમને રેશનનો લાભ મળશે નહીં. તો તમે પણ KYCમાં બાકી હોય તો કરાવી લેજો, ન કે રેશન મળતું બંધ થઈ જશે. વાત કરી લે હવે સાવ મફતમાં સોલર પ્લાન્ટ લગાવશે મોદી સરકારની. તો કે હવે તમારા ઘરે મફત સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે. સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 2 નવા મોડલ રજૂ કર્યા છે, જે મુજબ સાવ મફત પ્લાન્ટ લગાવશે. આ મોડલ હેઠળ 1/3 પક્ષની સંસ્થા ઘરના તમારા છત ઉપર સોલર પેનલ સ્થાપિત કરશે. સોલર પેનલ લગાવવા માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. ફક્ત સોલર પેનલમાંથી વપરાતી વીજળી માટે જે ચૂકવણી કરવાની આવે છે
તેની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા સંસ્થાઓ તમારા ઘરે સોલર પેનલ લગાવશે અને જેનું તમારે વીજળીનું બિલ ચૂકવવાનું રહેશે.